અમદાવાદમાં સ્કૂલોમાં બોમ્બના મેસેજ મામલે સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। અમદાવાદ બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને સીસીટીવીમાં નજર રાખવામાં આવી રહી છે। શહેરની મોટી હોટેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું। સૂચનાઓ આપવામાં આવી છે અને જેસીબી કક્ષાના અધિકારીઓએ તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપી એલર્ટ રહેવા કહ્યું હતું। અમદાવાદમાં સ્કૂલોમાં બોમ્બના મેસેજ મામલે સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે અને અમદાવાદ બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને સીસીટીવીમાં નજર રાખવામાં આવી રહી છે। શહેરની મોટી હોટેલમાં ચેકિંગ કર્યું હતું અને સૂચનાઓ આપવામાં આવી હતી। જેસીબી કક્ષાના અધિકારીઓએ તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી એલર્ટ રહેવા અને સુરત શહેર એસઓજીની ટીમે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને બાતમીના આધારે એક્ટિવ કર્યા છે। સુરત શહેરમાં તાત્કાલિકના ધોરણે અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સીસીટીવી કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે। તેમજ તમામ જેટલી પણ હોટલો છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં પથિક સોફ્ટવેરમાં ઇન આઉટ એન્ટ્રી ચેક કરવામાં આવી રહી છે। રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે એની પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકલન થઈ ગયું છે। તેમજ નાઇટ રાઉન્ડ છે એ સઘન બનાવવામાં આવ્યા છે। જેસીપી એડિશનલ સીપીનું સુપરવિઝન તેમજ 2 ડીસીપીનું સુપરવિઝન રાખવામાં આવેલ છે તથા 1 થી 3ના ગાળામાં રાત્રિમાં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તેમજ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ સુરત સિટી પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તમામ એક્ટિવ મોડ પર મૂકવામાં આવેલા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।